કે આટલા બધા બેઠા હોય, માઇકમાં અવાજ આવતો હોય અને જય ના બોલાય તો શું કરાય? તો કાંઈક નડતું હશે. પણ પ્રથમ તો જય એટલે શું, એની જ આપણે કિંમત હોવી જોઈએ. જય એટલે બધા ઉપર વિજય મેળવ્યો એને જય કહેવાય. જય આપણી તમામ ઇન્દ્રિયો પર સદગુરુનો વિજય એટલે જય. વિજયનો અર્થ જય, અને પરાજય તો આપણામાં અહંકાર આવે ને તો આપણો પરાજય. જયનો અર્થ વિજય, વિજયનો અર્થ જય. તો જયથી આપણે શરૂઆત કરીએ. જય 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 સતગુરુ દેવની બોલ તું જય જય જય. લે 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 દેવતા હોય મે નામ લે ભય. કોટી કોટી તીર્થ ફરે, કોટી કોટી ફિરે ધામ. જબ લગ સતગુરુ સેવા નહીં, તબ લગ કાચા કામ. આપણે અત્રે આશ્રમમાં પધાર્યા તો કે આપણે પાકું કામ કરીએ તો ખાત મૂત્રમાં ખાત મુહૂર્તમાં અમે અહીંયા પધાર્યા તો કે આપણે અહીં પાકો પાયે આપણે એક આશ્રમ બને એટલે પડે નહીં અને આગળ વધે. તો પાયો મજબૂત હોય તો બધું મજબૂત થાય. તો એમ સદગુરુમાં જો આપણું મન ન લાગે, સદગુરુની સેવા ના કરી હોય, સદગુરુમાં મન ન લાગે તો આપણું આ મકાન કાચું કાચું ને કાચું. એટલા માટે સત્સંગતિ તીર્થ સદા, મોટામાં મોટું તીર્થ સંતોનો સંગ, સતનો સંગ, સદગુરુનો સંગ. સત્સંગતિ તીર્થ સદા, સદગ્રંથ નિત પાઠ, ગુરુ પદ में निष्ठा रहे यही मुक्ति के वाट. આપણે આવડો બધો આશ્રમ છે, એની અંદર આ મંડપ છે, મંડપની અંદર આ બધા બિરાજેલા છે, અને આ મંડપ આજના દિવસનો છે, અને કાલે આ મંડપમાં કોઈ ના હોય તો મંડપની શોભા શું કામની? આ મંડપની, આ આશ્રમની શોભા બધા પધારેલાઓ છે એમની છે. તો આપણું આ શરીર એક મંડપ છે. આંખની, કાનની, વાણીની, તમામ ઇન્દ્રિયોની શોભા છે એ આપણી અંદર સદગુરુ છે. એની જય બોલાય એની. અને આ એક દિવસ આ મંડપ હવે કાયમ આખો દિવસ તો રહ્યો ને, કાયમ તો રહેવા નહીં. આ સમય પૂરો પ્રોગ્રામ થાય છે એટલે મંડપ છૂટી જાય. એમ આપણું શરીર છૂટી જાય છે, મંડપ છૂટી જાય છે, તો આને ચાંક રહેવું તો પડશે. એટલા માટે આ સંતો કે નાગ શોભે મંડકર, નીર શોભે ઇન્દ્રિવાર, રેન શોભે હિમકર, નારીશીલ રતિ દે, શોભ તુરંગ જબ, ધામ શોભે ઉત્સવ, શોભે વ્યાકરણ રાવ, નદી હંસ ગતિ દે, સભા શોભે વિદ્વાન, કુલ શોભે સુસદાન, પાણી શોભે કરે દાન, ખેતી ખેતી પતિ દે, મોઢ શોભે કરે મૌન, સખી શોભે પરેવન, શોભિત ધર્મી અતિ ત્રિવણ ભુવન. એવા સંતો ત્રણે ભુવનમાં સંતોની સરખામણી કરે એવું આ વિશ્વની અંદર એકેય વસ્તુ નથી. એટલા માટે ભક્તિના માથે મોડ, એવા સંતાને માથે મોડ, એવા સાચા સંતાને માથે મોડ, એવા કરોડામાં કોક, એમ સંતો કહે છે. એટલે વૈરાગી સો જાનીએ કરે વાસનાનો નાશ, રવિ સાહેબ આવરણ રહિત અખંડ બ્રહ્મ પ્રકાશ. તો આપણામાં આવરણ જો હટી જાય તો આપણને અવિચલ વસ્તુની ઓળખાણ થાય. સેવા ભાવ છોડે નહીં, સદગુરુ શ્રી રાખે પ્રીત, વચન ગુરુનો લોપે નહીં આ સેવકની રીત. કદી સદગુરુ કસણી દિયે દિલ દગે નહીં, તોય સદગુરુ સેવા કારણે એ હાજર ઉભા હોય, દુઃખ પડે ડગે નહીં, સદગુરુને સોંપે શીશ, પરમારથને કારણે તન મન કરે બખશીશ. અબર વસ્તુને તો એવા ઓળખે કોઈ મુરીજન સંત, ઈ મરવા પેલા મરી ગયા એનો મરમ જાણે કોઈ મહાન. એટલા માટે આ સંતો કહે છે સુરા લડે રણ ખેતમાં, હાથ ગ્રહી હથિયારા, ટૂંક ટૂંક હોય રણ में, તો એ ગુરુ કા વચન વહી જાણે માથાના મેલનારા. એટલે સંતો એ કે સુરા નર સંસારમાં કરોડ પુરુષ में કોક, અવસર આયે ધર્મ को કરે સમર્થી ફોક, કરે સમર્થી ફોક, શીશ ધડ પર નાઈ ધરે. આવા સુરા નર સંસારમાં કરોડ પુરુષ में કોક. સુરાને બે કામ કરવાના, મરે કાં તો મારે.
તો શિષ્યની એવી કિંમત હોય કે મારો અવતાર શેના માટે થયો, ગુરુના માટે થયો. એ અમર વસ્તુની ઓળખી કે સમર્પણ શિષ્ય ના કરે ત્યાં સુધી સેલા સેલા સેલા. શિષ્ય નથી, સમર્પણ થઈ જાય તો શિષ્ય સદગુરુનું છે. સમર્પણ નથી થાય તો સેલા એટલે સેલા. એટલે હીરા કો મોલ નિજ ઝવેરી હોય તે જાણે, અમર ફળનો સ્વાદ સુર નર કોક જાણે. ભરે કોથળે પેટ વાણી સિદ્ધ મતને તાણે, ઈતળી વળગી આંચળે સમજે નહીં પે પાન में, હીરા કો મોલ નિજ ઝવેરી હોય તે જાણે. તો સમયની મર્યાદાને લઈ ઘણા બધા દૂર દૂરથી પધાર્યા છે. એટલે સદગુરુની જય બોલાવીએ. બોલીએ સદગુરુદેવની જય. આજ કે આનંદ કી જય. પધેરા સંતો મહંતોની જય. જગ્યા ભોમની જય. કુંભારામ બાપુની જય. પથેરામ બાપુની જય. રવિ ભાણ સત્સંગ મંડળ કી જય હો જય.